तो खेडूत मित्रों एक बार फरीथी स्वागत है आप सौनी पोतानी चेनल खेडूत ऑनलाइन पॉइंट में। तो दोस्तों आजनी वीडियोनी अंदर આપણે 10 મોટી મહત્વની માહિતી જાણીએ તો સૌથી પહેલી મહત્વની માહિતી આપ સૌની સામે આવી રહી છે કે ગુજરાતમાં ખતરનાક વાયરસ ચીની હ્યુમન મેટાન્યુમો વાયરસ એટલે કે HMPV ના કેસ ગુજરાતમાં નોંધપાત્ર રીતે વધી રહ્યા છે। ત્યારે HMP વાયરસના અમદાવાદમાં અત્યાર સુધીમાં 3 પોઝિટિવ કેસ નોંધાયા છે। આ વાયરસનો એક કેસ સાબરકાંઠામાં પણ જોવા મળ્યો હતો, જો કે અમદાવાદમાં વધુ એક કેસ નોંધાયો છે। અમદાવાદમાં 9 માસનું બાળક HMP વાયરસમાં પોઝિટિવ આવ્યું છે, તેથી ગુજરાતના નાગરિકોએ ખાસ કરીને સાવચેતી રાખવી આ વાયરસથી। ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે 45,000 ગામડાઓ બંધ। દેશભરમાં લગભગ 3-4 વર્ષથી ખેડૂત આંદોલન ચાલી રહ્યા છે। તમામ આંદોલનની અસર રાજસ્થાનમાં પણ દેખાઈ શકે છે, કારણ કે ખેડૂત મહાપંચ દ્વારા 29 જાન્યુઆરીના રોજ રાજસ્થાનના ગામડા બંધ કરવાનું આંદોલન કરવામાં આવશે। આ દરમિયાન રાજસ્થાનના તમામ ગામડાઓ બંધ રહેશે। ગામનો કોઈ પણ વ્યક્તિ ગામની બહાર જઈ શકશે નહીં, સાથે જ ન કોઈ રેલગાડી ચાલશે અને ન કોઈ વાહનનો ઉપયોગ કરશે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે બાળકોને મોબાઈલ બંધ। ગુજરાતમાં બાળકો દ્વારા મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયાનો ઉપયોગ અટકાવવા માટેની માર્ગદર્શિકા ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેર કરવામાં આવશે। ગુજરાત સરકારે ગુરુવારે કહ્યું કે તે બાળકો દ્વારા મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયાના ઉપયોગને પ્રતિબંધ કરવા માટે માર્ગદર્શિકા જાહેર કરશે। સરકાર માને છે કે સ્ક્રીન પર વધુ પડતો સમય વિતાવવો બાળક માટે સારો નથી। તેના માટે જો આ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે તો ઘણો બધો ફાયદો બાળકોને થઈ શકે તેમ છે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે પરેશ ગોસ્વામીની આગાહી। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી છે કે હમણાં ઉનાળુ પાકનું વાવેતર આપણે નહીં કરી શકીએ। અત્યારે ઠંડીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે અને ઠંડીના લીધે ઉગાવો આવતો નથી અને બિયારણ પણ નિષ્ફળ જતું હોય છે। ઘણા ખેડૂત ભાઈઓ 20 જાન્યુઆરી પછી વાવેતર કરતા હોવાનું જણાવે છે, પરંતુ આ વખતે 20 જાન્યુઆરી પછી પણ ઠંડીનું પ્રમાણ રહેવાનું છે। જોકે હજુ પણ એક માવઠાની શક્યતાઓ છે, તે પછી પણ ઠંડી પડવાની છે। કદાચ 18 થી 23 જાન્યુઆરી વચ્ચે એક માવઠું પણ થવાનું છે। ફેબ્રુઆરી મહિનામાં પણ ગયા વર્ષની સરખામણીએ ઠંડી જોવા મળશે, જ્યારે માર્ચ મહિનાથી વાવેતર કરી શકાય તેવી શક્યતાઓ રહેલી છે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે અનાજ પેકેટમાં મળશે। અન્ન નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે ગરીબોને આપવામાં આવતા અનાજમાં કોઈ પણ પ્રકારની મિલાવટ ન થાય તે માટે અનાજનું પેકેજિંગ કરીને વિતરણ કરવાનું વિચારણા કરવામાં આવી રહી છે। આવનાર બજેટમાં અનાજ પેકેજિંગ કરવા માટેની રકમની જોગવાઈ કરવામાં આવશે। આ ઉપરાંત પેકેજિંગ બાબતે કેન્દ્ર સરકાર પાસેથી મંજૂરી મેળવવા માટે પરામર્શ કરવામાં આવી રહી છે। અનાજ, કઠોળ, ખાંડને પેકેટમાં નક્કી કરેલા જથ્થા મુજબ વિતરણ કરવાનું વિચારી રહી છે સરકાર। ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે PUCનો નવો નિયમ। તો દોસ્તો સૌથી પહેલા વાહન ચાલકો PUC સર્ટિફિકેટ આપતા રહેલા PUC વર્ઝન 2નું મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે। બાદમાં મોબાઈલ એપ્લિકેશન મારફતે દરેક વાહન ચાલકો PUC સર્ટિફિકેટ ઇસ્યુ કરવાના રહેશે। દરેક PUC સેન્ટર ધારક જીઓ ફેન્સિંગ અનુસાર PUC સેન્ટરની 30 થી 40 મીટરની ત્રિજ્યામાં આ PUC સર્ટિફિકેટ આપી શકાશે। આ ઉપરાંત વાહનના રજિસ્ટ્રેશન નંબરની પ્લેટનો ફોટો, વાહનનો PUC સેન્ટર સાથેનો ફોટો તથા વાહનનો 4 થી 5 સેકન્ડનો શોર્ટ વિડીયો કેપ્ચર કરીને PUC વર્ઝન 2 સોફ્ટવેરમાં અપલોડ કરવાનો રહેશે, જે આ PUC બાબતનો નવો મહત્વનો નિયમ છે। ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે ઓછી આવક ધરાવતા લોકોને લાભ। ઓછી આવક ધરાવતા લોકોને લાભ મળશે। માનવ કલ્યાણ યોજના 2025નો ઉદ્દેશ્ય ઓછી આવક ધરાવતી વ્યક્તિઓને નાણાકીય સહાય પૂરી પાડવાનો ટેકો આપવાનો છે। આ યોજના ખાસ કરીને ગરીબ અને પછાત જાતિ સમુદાયના કલ્યાણ માટે બનાવવામાં આવી છે। તે વિવિધ ઓછી આવકવાળા કામદારો સહિત ઓછી આવક ધરાવતા લોકોની આર્થિક સ્થિતિ સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે। લાભાર્થીઓમાં 28 વિવિધ પ્રકારના કામ કરતા લોકોને સમાવેશ થાય છે, જેમાં શાકભાજી વેચનાર, સુથાર, ધોબી અને મોચી। તેનો ઉદ્દેશ્ય આ વ્યક્તિઓને તેમની આજીવિકા સુધારવા માટે જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવાનો છે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ છે દોસ્તો કે હવે મળશે 25,000 ઇનામ। નીતિન ગડકરીએ જણાવ્યું કે માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલ કે ટ્રોમા સેન્ટર પહોંચાડવા માટે મદદ કરનારાઓને સરકાર ₹5,000નું ઇનામ આપે છે। આ યોજના ઓક્ટોબર 2021થી શરૂ કરવામાં આવી હતી, જેથી માર્ગ અકસ્માતના ઈજાગ્રસ્તોને મદદ કરવા લોકોને પ્રોત્સાહન મળે અને અકસ્માતનો 1 કલાકમાં ઈજાગ્રસ્ત માટે ગોલ્ડન અવસર ગણાય છે, જેમાં પીડિતને હોસ્પિટલ પહોંચાડવામાં આવે તો તેને જીવિત રહેવાની સંભાવના વધી જાય છે। હવે અમે આ 5,000ના ઇનામને વધારીને ₹25,000 કરવા જઈ રહ્યા છીએ, જેનો અમલ ટૂંક સમયમાં લાગુ કરાશે। તેથી દોસ્તો જે અગાઉ ₹5,000 ઇનામ આપવામાં આવતું હતું તેને વધારીને હવે 25,000 કરવામાં આવશે।
ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે 9 વર્ષ બેંક ખાતા થશે બંધ. ભારતીય રિઝર્વ બેંકે વર્ષમાં પ્રથમ દિવસે 3 પ્રકારના બેંક ખાતા છે તે બંધ કરવાનો નિર્ણય લીધો છે. જેમાં સૌથી પહેલા ખાતાનો પ્રકાર જાણીએ તો છેલ્લા 12 મહિનામાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ થઈ નથી એવા ખાતા નિષ્ક્રિય કરાશે. લાંબા સમયથી ઝીરો બેલેન્સ ધરાવતા આવા ખાતા પણ જાન્યુઆરીથી બંધ થઈ જશે. જ્યારે ડોરમેટ એકાઉન્ટ એ એક એવા પ્રકારનું એકાઉન્ટ છે દોસ્તો જેમાં 2 વર્ષ કે તેથી વધુ સમયથી કોઈ પણ વ્યવહાર થયો નથી તેવા બેંક એકાઉન્ટ છે તે પણ બંધ કરી દેવામાં આવશે. તો દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વપૂર્ણ 10 માહિતીઓ. આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ મહત્વપૂર્ણ માહિતી પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.